નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તામાં આપનું સ્વાગત છે। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ દુનિયામાં જન્મ લેનાર દરેક જીવનું મૃત્યુ નિશ્ચિત છે, જેનો સામનો દરેક વ્યક્તિએ કરવો જ છે। પરંતુ જો કોઈ વ્યક્તિ સારું જીવન પ્રાપ્ત કરી લે તો આ નશ્વર સંસારમાં જે મનુષ્ય જન્મ લે છે તે પુનઃ જન્મ લેતો રહે છે, તેમના પર કરવામાં આવે છે અને તેમના અંતિમ સંસ્કાર તેમના મૃત્યુ પછી કરવામાં આવે છે। જેનું સૌથી વધુ મહત્વ છે વ્યક્તિના મૃત્યુ પછી તેમના પરિવારના સભ્યો તેમના અંતિમ સંસ્કાર કરે છે, જે વ્યક્તિના અંતિમ સંસ્કાર શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ ન થાય તે ક્યારેય મોક્ષ પામતો નથી અને મૃત્યુની દુનિયામાં ભટકતો રહે છે। કોઈ વ્યક્તિના મૃત્યુ પછી તેના અંતિમ સંસ્કારમાં ભાગ લેવો તો તમારે ગરુડ પુરાણમાં ઉલ્લેખિત આ મહત્વપૂર્ણ નિયમોને ધ્યાનમાં રાખવું જોઈએ। ભગવાન શ્રી કૃષ્ણએ ગરુડજીને મૃત્યુ પામેલા વ્યક્તિ માટે શું કરવું જોઈએ તે વિશે જણાવ્યું હતું, વિગતવાર વર્ણન કર્યું છે। આજે આપણે જાણીશું કે કોઈ મૃત વ્યક્તિની અંતિમયાત્રામાં ભાગ લીધા પછી વ્યક્તિએ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ। તે બહુ ઓછા લોકો જાણતા હશે કે જો કોઈ વ્યક્તિની અંતિમયાત્રામાં સામેલ થાય પછી તે તેના પુણ્ય કાર્યોમાં ઉમેરાય છે। મૃત વ્યક્તિના મૃતદેહને તેના અંતિમ મુકામ સુધી લઈ જવું એ પુણ્યનું કાર્ય છે, પરંતુ અંતિમયાત્રામાં જોડાતા અને મૃત વ્યક્તિના શબને લઈ જવામાં આવે છે। વ્યક્તિના મૃતદેહને ખભે ચઢાવતી વખતે શાસ્ત્રોમાં ઉલ્લેખિત મહત્વપૂર્ણ નિયમોનું પાલન કરવું આવશ્યક છે, નહીં તો વ્યક્તિને અયોગ્ય પરિણામ મળી શકે છે। જન્મથી લઈને મૃત્યુ સુધીની તમામ વિધિઓ શાસ્ત્રોમાં જણાવેલ નિયમોના આધારે કરવી જોઈએ, તો જ તેના શુભ ફળ પ્રાપ્ત થાય છે। પહેલી વાત એ છે કે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સ્મશાન યાત્રા શરૂ કરતા પહેલા શરીરના હાથ પગ બાંધેલા હોય તો તે પિશાચના હાથમાં જાય છે। ક્યારે એકલા ન રહો, જો શબ્દ એકલો રહી જાય તો તે દુષ્ટ આત્માઓના સ્પર્શથી બગડી જાય છે। બીજી વાત એ છે કે ગામમાં કોઈના મૃત્યુની વાત સાંભળીએ તો કોઈએ પોતાની ઈચ્છા પ્રમાણે ભોજન ન કરવું જોઈએ, અથવા તો એવું કરવાથી તે ભોજન માંસ અને લોહી જેવું થઈ જાય છે, નરકમાં લઈ જવામાં આવે છે। જ્યારે કોઈ વ્યક્તિ ઘરની આસપાસ મૃત્યુ પામે છે ત્યારે વ્યક્તિએ અંતિમ સંસ્કાર ન થાય ત્યાં સુધી સ્ત્રી સાથે સંભોગ ન કરવો જોઈએ। ત્રીજી વાત એ છે કે જો કોઈ વ્યક્તિ બ્રહ્મચર્યના વ્રતનું પાલન કરે છે તો તેણે કોઈ વ્યક્તિના મૃતદેહને ખભા ન ચઢાવવું જોઈએ, કારણ કે પાછળથી અન્ય લોકોના મૃતદેહને ખભે ચઢાવવાથી વ્યક્તિના સંપૂર્ણ ઉપવાસનો ભંગ થાય છે અને તેના બધા સારા કાર્યો નાશ પામે છે। ચોથી વાત એ છે કે સ્મશાન યાત્રામાં ગયા પછી વ્યક્તિએ પોતાના મન અને ઇન્દ્રિયો પર કાબૂ રાખવો જોઈએ। મૃત્યુ પહેલા તે વ્યક્તિ ગમે તેવો હોય તેના વિશે ખરાબ શબ્દો ન બોલવા જોઈએ, તેને મૃત આત્મા માટે ખરાબ શબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ, પછી ભલે તે મૃતકનો દુશ્મન હોય કે મિત્રને। અંતિમ સંસ્કારમાં જવા પર ગુસ્સો ન કરવો જોઈએ। કોઈએ મૃતદેહને ઉઠાવી રહેલા વ્યક્તિના મૃત્યુનો શોક પણ ન કરવો જોઈએ અને અંતિમયાત્રા દરમિયાન જે વ્યક્તિ હસે છે અને ગુસ્સે થાય છે તે ભગવાનનું ધ્યાન રાખવું જોઈએ। પાંચમી વાત એ છે કે અંતિમ સંસ્કાર કરતી વખતે મૃતકને ખુશીથી વિદાય કરવી જોઈએ। હવે તમારી સાથે કોઈ સંબંધ નથી, જો કોઈ મૃત આત્માને બોલાવે છે તો તે ભૂતના રૂપમાં તમારી સાથે આવી શકે છે, તેથી કોઈ મૃત વ્યક્તિને ક્યારેય ન બોલાવવું જોઈએ। સ્મશાન ગૃહથી પાછા ફરતી વખતે કોઈએ પણ નદીમાં અથવા જળાશયમાં સ્નાન કરવું જોઈએ નહીં, કારણ કે તે સ્થાનમાં ઘણી નકારાત્મક શક્તિઓ રહે છે, તેનાથી છુટકારો મેળવવો જરૂરી છે। આ માટે વ્યક્તિએ સ્નાન કરવું જોઈએ અને સ્મશાનમાં જતી વખતે પહેરેલા કપડાં પહેરીને ઘરમાં પ્રવેશવું જોઈએ નહીં। શવયાત્રામાં જાતા વ્યક્તિને સૂતક લાગી જાય છે, જે શવયાત્રામાં જાય છે તેને 2 દિવસનો સૂતક કાળ રહે છે।
જેમાં મૃત્યુ થઈ છે તે વ્યક્તિઓ માટે 12 દિવસ સૂતક કાળ રહે છે. જે શને કંધા આપે છે તેમને 1 સપ્તાહ સુધી સૂતક કાળ રહે છે. આ દિવસોમાં કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય ન કરવું જોઈએ. તો મિત્રો, આ રીતે ગરુડ પુરાણમાં અંતિમ યાત્રાને લગતી મહત્વની બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો, ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આવેલ બેલ આઇકોનને દબાવો અને તમામ પસંદ કરો, જેથી તમને વિડિયોની સૂચના સૌથી પહેલા મળે. અને કોમેન્ટ બોક્સમાં શ્રી કૃષ્ણ જય શ્રી રામ લખો. વિડિયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.